રાતના સમયે ચોરી થઈ હતી. એમાં આશરે લગભગ 45-50 હજાર રૂપિયાનો માલ ચોરી થયેલ માલુમ પડે છે. જે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આપણે કમ્પ્લેન નોંધાવેલી છે. અને બીજું તો કહેવા લાયક તો શું કે સાંજે ઝાલોદથી રોજ અપડાઉન કરીએ છીએ, એટલે સાંજે 7-7:30 જતા રહીએ. સવારે 8 વાગે 8-8:30 આવીએ દુકાને. દુકાન ખુલતાની અંદર માલુમ પડ્યું કે ભાઈ અંદર આ બાકુ પડેલું છે. મુદ્દામાલમાં શું શું ચોરી છે? ઘઉં દેખાય છે, ઘઉંની બોરીઓ લઈ ગયા છે. કેટલી બોરીઓ લઈ ગઈ? આશરે લગભગ 30 કટ્ટા જેવું ખરું. અને બીજું અંદર પરચુરણમાં વિમલો ને બિસ્કુટો ને એવું બધું દેખાય છે, માલુમ પડે છે. પાન મસાલા આઈટમ થોડી ઘણી દેખાય છે. કેટલા સમયથી તમે અહીં દુકાન ચલાવો છો? મારી સમથિંગ લગભગ સમજો ને 15-16 વર્ષ 17 વર્ષથી લગભગ દુકાન ચાલે છે. આપણી વર્ષોથી ચાલે છે. આવું આટલા વર્ષમાં તમારી સાથે કેટલી વખત ઘટના બની છે? આગળ 2 વખત થઈ ગયું છે. આ ત્રીજી વખત માલુમ પડેલું છે. આ ત્રીજી વખત થઈ ગયેલું. તો આગળ 2 વખત ઘટના થઈ હતી ત્યારે તમે પોલીસ તંત્રને જાણ કરી હતી? પોલીસ કમ્પ્લેન એટલે એ ટાઈમે તો આમ ખાલી થોડુંક જ ગયું હતું, એટલે વધારે આપણે માથાકૂટ કરી નથી. પણ આગળ જાણ કરી હતી પોલીસવાળાને. એ ટાઈમે મારા સીસીટીવી કેમેરાને એમ બધું લઈ ગયા હતા એમ. તો તમને શું ન્યાય મળ્યો હતો ત્યારે? ના, ન્યાય તો હવે પોલીસ એટલે કાચી આમ ફરિયાદ થોડું ઘણો માલ મુદ્દો એટલો ગયો નતો, એટલે આપણે વધારે માથાકૂટ નથી કરી. પણ થોડો ઘણો માલ મુદ્દો એ ટાઈમે ગયો હતો. તો આ વખતે તમારે શું કહેવું છે? આ વખતે આપણે ન્યાય મળે એવું કેવું છે. અને પોલીસવાળા બી આશ્વાસન આપીને ગયા છે કે તમને 110% અમે રિઝલ્ટ આપીશું. આ વખતે તમારે અત્યારે અન્યાય નહીં થાય, ન્યાય તમને 100% મળશે. 110%ની ખાતરી આપીને ગયા છે કે આ વખતે અમને ન્યાય અમે અપાવીશું. આપનું નામ? શાલીન અગ્રવાલ, રહેવાનું ચાલુ.